અત્યારે બધા ફરાળી ઢોકળા બનાવતા જ હોય છે, તો આજે અહીંયા ફરાળી સેન્ડવિચ ઢોકળા બનાવીશું. સૌપ્રથમ મોરૈયાને ધોઈ અને પલાળી રાખીશું. મોરૈયો સરસ પલળી જાય ત્યારે તેમાંથી પાણી નિતારી મિક્સર જારમાં લઈ લઈશું. તેમાં 1 નંગ કાચું બટેકું છોલી અને સમારી ઉમેરી લઈશું. હવે તેમાં 2 મોટા ચમચા જેટલું ખાટું દહીં ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર સિંધો મીઠું ઉમેરી મિક્સર જાર બંધ કરી અને પીસી લઈશું. ખીરું તૈયાર થઈ જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લઈશું. તેમાં 1 ચમચી ભરી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું. બધું બરોબર ફેણી લઈશું. હવે તેમાં 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી લઈશું. ખીરાને બરોબર ફેણી લઈશું અને 2 થાળીમાં ખીરાને પાથરી લઈશું. ઉપરથી થોડું મરી પાવડર ભભરાવી 2 થાળી તૈયાર કરી લઈશું. આપણે 2 થાળીને એકી સાથે સ્ટીમ કરવા મૂકીશું. તેના માટે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી અંદર સ્ટેન્ડ મૂકી દઈશું અને તેની ઉપર થાળી મૂકી એક થાળી પર પેચુલા મૂકી દઈશું અને ફરી બીજી થાળી પર મૂકી ઢાંકી 10 થી 15 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરી લઈશું. હવે આપણે પૂરણ બનાવીશું. પૂરણ બનાવવા માટે અહીંયા 1 નંગ બાફેલું બટેકું લઈ ઝીણી છીણીથી છીણી લઈશું. એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું, આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું. આદુ મરચાં સરસ સતળાય ત્યારે તેમાં છીણેલા બટેકા ઉમેરી લઈશું અને બધું બરોબર મિલાવી લઈશું. ચપટી હળદર અને સ્વાદ અનુસાર ફરાળી મીઠું મિલાવી લઈશું. બધું બરોબર હલાવી હવે તેમાં અડધી નાની ચમચી ખાંડ ઉમેરી લઈશું અને 1 ચમચી ભરી મલાઈ, 2 ચમચી દૂધ ઉમેરી લઈશું જેથી એકદમ ક્રીમી ટેસ્ટ આવશે. બધું બરોબર હલાવી પૂરણ તૈયાર કરીશું. હવે તેમાં લીલા ધાણા મિલાવી લઈશું અને પૂરણને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. ઢોકળા પણ સરસ સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે, તો તે પ્લેટની બહાર કાઢી થોડી વાર માટે ઠંડી કરી લઈશું. ઢોકળા સરસ ઠંડા થઈ જાય ત્યારે ચક્કુની મદદથી કિનારીએથી ઢોકળા ઉખાડી લઈશું અને તાવેથાની મદદથી આખા ઢોકળાની થાળીની બહાર કાઢી લઈશું. આ રીતે બીજી થાળીની પણ બહાર કાઢી લઈશું અને તેની ઓરસિયા ઉપર લઈ લઈશું. તૈયાર કરેલું સ્ટફિંગ તેની ઉપર મૂકી દઈશું. તાવેથાની મદદથી સ્ટફિંગને સરખી રીતે ફેલાવી લઈશું અને બીજું ઢોકળાની તેના પર મૂકી કવર કરી લઈશું. તેને થોડું દબાવી હલકા હાથે વેલણ ફેરવી લઈશું અને સેન્ડવિચ તૈયાર કરી લઈશું. હવે આપણે ઢોકળાને કટ કરી લઈશું. હવે તેના માટે એક વઘાર તૈયાર કરીશું. વઘાર માટે પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું અને તલ ઉમેરી લઈશું. વઘાર તૈયાર થઈ જાય ત્યારે તૈયાર ઢોકળા પર તેને સરખી રીતે ફેલાવી અને રેડી દઈશું અને ઢોકળાને વઘારી લઈશું. બધી સાઈડે વઘાર રેડી ઢોકળાને હવે આપણે સર્વ કરીશું. તાવેથાની મદદથી ઢોકળાને કટ કરી પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો સરસ એવા સેન્ડવિચ ઢોકળા તૈયાર થઈ ગયા છે. ઉપરથી લીલા ધાણા ઉમેરી ગાર્નિશ કરીશું તો તૈયાર છે ફરાળી સેન્ડવિચ ઢોકળા.